ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वरियमा इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 236 श्लोक यदि सत्यं भवेद् विश्वं सुषुप्तावुपलभ्यताम् यन्नोपलभ्यते किञ्चित् अतो सतस्वपन्मृषा अतो सतस्वप्नवन्मृषा अतः पृथन्नास्ति जगत्परात्मनः पृथक् प्रतीतेस्तु मृषा गुणाहिवत् आरोपितस्यास्ति किमर्थवत्ता दिष्टानमाभाति तथा भ्रमेण तो શું કહ્યું વિશ્વનું આ જગતનું મિથ્યાત્વ બતાવી રહ્યા છે કે પ્રપંચ સમગ્રપણે મિથ્યા છે. મિથ્યા છે એટલે મિથ્યા એને જ કહેવાય જેનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ના હોય, જે કોઈકને કારણે ભાસી રહ્યું હોય કોઈકને કારણે એને મિથ્યા કહેવાય. તો અહીં કહે છે જો વિશ્વ સત્ય હોત, જે સત્ય હોય એના વિશે તો આપણને કહ્યું ને કે હંમેશા જ હોય, ક્યારે પણ એનો બાદ હોય જ નહીં, હંમેશા એ ઉપલબ્ધ જ હોય. તો વિશ્વ પણ એ પ્રકારે સત્ય હોત તો ક્યારે ક્યારે હોત? જાગ્રતમાં હોત, સ્વપ્નમાં પણ હોત, સુષુપ્તિમાં પણ હોત. જ્યારે આપણે શું જોઈએ છીએ કે જગત જાગ્રતમાં છે ત્યારે સ્વપ્નમાં નથી, સુષુપ્તિમાં નથી. પછી સુષુપ્તિમાં હોય
ત્યારે જાગ્રતમાં નથી, સુષુપ્તિમાં નથી. સુષુપ્તિમાં હોય ત્યારે જાગ્રત અને સ્વપ્નમાં પણ નથી. ટૂંકમાં તે વખતે જાગ્રત નથી હોતું. જો આ ત્રણેય અવસ્થા સાથે નથી હોતી. સુષુપ્તિ છે ત્યારે પેલા બંને નથી, જાગ્રત છે ત્યારે આ બંને નથી, સ્વપ્ન અને સુષુપ્તિ નથી. ટૂંકમાં આ ત્રણેય અવસ્થા એકી સાથે છે નહીં. અર્થાત એ બતાવે છે કે એ ત્રણેય અવસ્થા મિથ્યા, કારણ કે ક્યારેક ક્યારેક તો એ ત્રણેયનો બાદ થઈ જ જાય છે. તદુપરાંત ચલો આપણે કહીએ કે સ્વપ્નમાં જાગ્રત રહેલું છે, કારણ કે સ્વપ્ન એ જાગ્રત એનું બીજ છે. સ્વપ્નનું બીજ શું છે તો કે જાગ્રત. તો ચલો સ્વપ્ન છે ત્યારે પ્રત્યક્ષ રૂપે જાગ્રત નથી, પણ એના બીજ રૂપે તો જાગ્રત અંદર રહેલું છે એવું કહી શકાય. જાગ્રત છે ત્યારે પ્રત્યક્ષ રૂપે સ્વપ્ન નથી રહેલું, પણ બીજ રૂપે રહેલું છે, સંસ્કાર રૂપે જાગ્રતમાં સ્વપ્ન રહેલું છે. કારણ કે જ્યારે મન પોણા ભાગનું સૂઈ જશે ત્યારે જાગ્રતના સંસ્કાર એ જ મનના સંસ્કાર સ્વપ્ન રૂપે વ્યક્ત થવાના. અર્થાત જાગ્રત અને સ્વપ્ન માટે હજી પણ આપણે એવું કહી શકીએ કે એ બંને એકબીજામાં રહેલા છે. જાગ્રત અને સ્વપ્ન એકબીજામાં કોઈક રૂપે રહેલા છે, બીજ રૂપે. જ્યારે સુષુપ્તિ કેવી છે? સુષુપ્તિમાં આ બંને બીજ રૂપે રહેલા જ છે, કારણ કે સુષુપ્તિ અજ્ઞાન છે. પણ અહીં તો શું કે છે કે જગત સત્ય હોત તો સુષુપ્તિમાં દેખાત, પણ ત્યારે કોઈ પણ રીતે જગત દેખાતું જ નથી, છે જ નહીં. અને માટે પણ અહીં તો અત્યારે શું પ્રૂવ કરી રહ્યા છે કે જગત છે નહીં. યન્ન ઉપલબ્ધ્યતે કિંચિત અસત સ્વપ્નવન મૃષા. જે ક્યારેક ઉપલબ્ધ ન હોય એ કેવું હોય? સ્વપ્નવન મૃષા. સ્વપ્ન મૃષા છે એ તો બધાને ખબર જ છે, બધા એમાં તો સહમત થાય છે કે સ્વપ્ન પહેલા નથી પછી નથી, વચ્ચે દેખાય છે, માટે મૃષા છે. એમ આ જગત પણ મૃષા છે, સ્વપ્નવન મૃષા, સ્વપ્ન સમાન મૃષા છે. સ્વપ્નની કોઈ સત્યતા છે જ નહીં, એ ઘડી બે ઘડી દેખાઈ જાય છે અને અલોપ થઈ જાય છે. એમ અહીં શું કે છે? આ જગત પણ સ્વપ્ન સમાન જ છે એ કહ્યું. હવે આપણે આગળ વધીએ. 338માં શ્લોક. દ્રષ્ટાંતાંતરેણ જગત બ્રહ્મ અવ્યતિરેકમ દ્રઢયતિ. હવે એક બીજા દ્રષ્ટાંતથી જગત બ્રહ્મથી ભિન્ન નથી. જો બ્રહ્મ સમજો, હા, બ્રહ્મ જગતથી ભિન્ન છે કે નહીં? બ્રહ્મ જગતથી ભિન્ન છે કે નહીં? છે. બ્રહ્મમાં જગત નથી, જગતમાં બ્રહ્મ છે. જગત જ્યારે પણ છે ત્યારે બ્રહ્મ છે. જેમ સર્પ જ્યારે છે ત્યારે રજ્જુ જ છે. એટલે આપણે કહી શકીએ કે સર્પ રજ્જુથી ભિન્ન નથી. પણ શું આપણે એવું કહી શકીએ કે રજ્જુ સર્પથી અભિન્ન છે? ન કહી શકાય, કે રજ્જુમાં પારમાર્થિક રૂપે ખરેખરું જોવા જઈએ તો રજ્જુમાં સર્પનું નામ નિશાન નથી. એ તો અવિદ્યા જ છે, અવિદ્યાની જ ઉપજ છે. પણ જગત કેવું છે? બ્રહ્મથી ભિન્ન નથી. જગત જેટલી વાર એ દેખાતું હોય ત્યારે એ ખરેખર કોણ છે? બ્રહ્મ જ છે. જગત બ્રહ્મથી અલગ ના ઉભું રહી શકે. હા, સ્વતંત્ર રૂપે જગત આવી જ ના શકે. એ એટલે એ કહે છે બ્રહ્મ અવ્યતિરેકમ દ્રઢયતિ. બ્રહ્મથી અભિન્ન છે. અભિન્ન એટલે સ્વતંત્ર સત્તા નથી ધરાવતું, હો, એમ સમજવાનું. અભિન્ન એટલે એમ નહીં સમજવાનું કે બ્રહ્મમાં આ બધું જો સિદ્ધાંતની વાતો થઈ રહી છે એવું નહીં. અભિન્ન જયારે કહે છે ત્યારે એવું નહીં સમજવાનું કે બ્રહ્મમાં હંમેશા જગત રહેલું છે, બ્રહ્મ અને જગત હંમેશા જોડાયેલા છે એવું નહીં સમજવાનું. બ્રહ્મ અને જગત વચ્ચે કઈ પ્રકારનો સંબંધ છે? અભેદનો કે અનન્યતાનો? હા, અનન્યતા. અનન્યતાનો સંબંધ છે. અનન્યતા એટલે શું? કે વ્યતિરેકેણ અભાવ.
જો બ્રહ્મ ન હોય તો જગત ના હોઈ શકે, જગત ના હોય તોય બ્રહ્મ હોઈ શકે, રજ્જુ ના હોય તો સર્પ ના હોઈ શકે, પણ સર્પ ન હોય તો પણ રજ્જુ હોઈ શકે. અન્વય વ્યતિરેકથી કોણ સત્ય છે અને કોણ મિથ્યા છે, કોણ પરતંત્ર છે અને કોણ સ્વતંત્ર છે એ સિદ્ધ થઈ જાય છે. આ સંબંધ, અભેદનો સંબંધ એટલે શું? હંમેશા ભેગા ને ભેગા, ક્યારે આપણે એને છૂટા જ ના કરી શકીએ, હંમેશા સાથે જ હોય. એવી રીતે જોવા જાઓ તો બ્રહ્મ અને જગત અભિન્ન નથી. એ તો આપણે જોયું, સુષુપ્તિમાં જ જગત નથી, સુષુપ્તિમાં જ નથી, અભિન્ન ક્યાંથી થયા? સમાધિમાં જગત નથી, અભિન્ન ક્યાંથી થયા? આપણે બેભાન થઈ ગયા, જગત નથી, ક્યાંથી સત્ય થયું? ક્યાંથી અભિન્ન થયા? પણ જ્યારે પણ જગત છે, જેટલી વાર પણ છે, ત્યારે ત્યાં કોણ છે? બ્રહ્મ છે જ છે. લાવ્યો? એટલે બ્રહ્મ અને જગત વચ્ચે કેવો સંબંધ છે? અનન્યતા. અને અનન્યતા કહેવાય, અભેદ નહીં. આ બહુ ધ્યાનમાં રાખવાનું. અભેદ હોય ને તો એ છૂટું જ ના પડે, એ જાય જ નહીં, હોય જ. અર્થાત એ જુદી સત્તા થઈ અને તો સંબંધ થયો, તો બે વચ્ચેનો સંબંધ, તો પછી બ્રહ્મ અસંગ ના રહ્યો. અસંગ ક્યાંથી કહેવાય? સંગ વાળો જગત છે જ. સંગ કરનાર, પાછળ પાછળ આવનાર, આપણે કહીએ ને એનું પૂછડું છે, કોકનું પૂછડું હોય, હંમેશા ભેગું ભેગું. પેલું બાળક હોય ને એ માની પાછળ ને પાછળ ફર્યા કરે, એનો સાડલો પકડે, એની હાથ પકડે, ક્યાં પેલું કે આગો જાય ને તું મને કામ કરવા દે, કોઈ છોડે જ નહીં, પૂછડાની જેમ પાછળ પાછળ ફર્યા જ કરે. આને શું કહેવાય? આ સંબંધ થયો, પૂછડું પૂછડું પૂછડું. એટલે નાના ભાઈ હોય ને મોટાની પાછળ ફર્યા કરે, નાના હોય ત્યારે. આ બધા પૂછડા કહેવાય. પતંગની પાછળ પેલું પૂછડું, એને શું કહીએ? લંગરિયું. એ મીન્સ પેલું શું આપણે લગાડ્યું હોય ને, લંગસ્યુ. એમ જગત લંગસ્યુ છે. જો સાચું હોય તો ભેગું ને ભેગું રહે, પણ ના, બ્રહ્મ કે છે મારે કોઈ છે જ નહીં આવા લંગરિયા, આવા પૂછડા કોઈ છે જ નહીં. જગત એવું ના કહી શકે મારે કોઈ પૂછડું નથી, કારણ કે જગત બ્રહ્મ વગર છે નહીં. એટલે વળી એ જ વસ્તુ દ્રઢ હતી, કહી તો દીધું પણ એને દ્રઢ કરે છે. એટલે ભ્રાંતસ્ય યદ્યદ્ ભ્રમતઃ પ્રતીતં, ભ્રાંતસ્ય યદ્યદ્ ભ્રમતઃ પ્રતીતં બ્રહ્મૈવ તત્તદ્રજતં હિ શુક્તિઃ. ઇદંતયા બ્રહ્મ સદૈવ રૂપ્યતે, સ્વારોપિતં બ્રહ્મણિ નામ માત્રમ. શું કહે છે? ભ્રાંતસ્ય યદ્યદ્ ભ્રમતઃ પ્રતીતમ બ્રહ્મૈવ તત્. ભ્રાંતસ્ય, ભ્રાંતસ્ય એટલે ભ્રમને કારણે, યદ્યદ્ પ્રતીતમ જે પણ દેખાય છે ભ્રમને કારણે. ભ્રમ એટલે એક વસ્તુને બીજી માનવી. હોય ઝાંઝવાનું જળ, રેતી, અને આપણે માનીએ પાણી. અને છે અહીં તો કયું દ્રષ્ટાંત આપે છે? શુક્તિકાનું. છે શુક્તિકા એટલે છીપોલી. શુક્તિ તત્તદ રજતમ હિ પ્રતીતમ. છે શુક્તિકા, છીપોલી, અને દેખાય છે કેવી? ચાંદી જેવી. આ ભલભલાને ભ્રમ થઈ જતો હોય છે. દરિયા કિનારે આ છીપોલીઓ પડી હોય અને સૂર્યના કિરણ એના ઉપર પડતા હોય તો આવો ભ્રમ જન્મે છે. ભલે આપણે દોડીએ નહીં એ લેવા, કારણ કે જાણીએ છીએ, છતાં દેખાય તો ખરું.
જાણતા હોઈએ છતાં પણ દેખાય તો ખરું જ. એટલે દેખાય છે ત્યારે પણ જ્ઞાન છે કે ના છે છીપોલી. એમ જગત દેખાય છે ત્યારે પણ શું કે છે એ ભ્રમથી દેખાય છે. ભ્રમથી દેખાય, માત્ર પ્રતીત થાય છે. ત્યાં છે કોણ? બ્રહ્મ. બ્રહ્મૈવ તત્તત, બ્રહ્મ જ છે. ઇદંતયા બ્રહ્મ સદૈવ રૂપ્યતે તું આરોપિતમ બ્રહ્મણી નામ માત્ર. શું કે છે? બ્રહ્મ સદૈવ ઇદંતયા રૂપ્યતે. બ્રહ્મ જ્યારે જ્યારે પણ ઇદમ રૂપે જણાય છે. અને જુઓ, જેને પણ આપણે તું, હું માં અહંકારની વાત થતી હોય, જ્યાં જ્યાં નામ રૂપ છે એને આપણે ઓળખીએ. આ ઇદમ 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 ઇદમ, આ અહમય ઇદમ છે. શરીર તો ભલે આપણે હું કહીએ છીએ આ મારું શરીર, પણ ત્યારે આ મારું કહું છું એ જ બતાવે છે કે આ શું છે? ઇદમ છે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. ભગવાન પણ કહે છે ઇદમ શરીરમ હે કૌંતેય ક્ષેત્રમ ઇતિ. આ ક્ષેત્ર છે, મારા જ્ઞાનનો વિષય છે. ઇદમ છે આ શરીર. જે પણ આપણા જ્ઞાનનો વિષય બને છે તે આપોઆપ બે થઈ ગયા. દ્રષ્ટા દૃશ્ય, જોનાર જોવાનો વિષય. તો જગતને ઇદમ કહીએ છીએ, એમાં શરીર પણ ઇદમ જ છે. તો જેને જેને ઇદમ કહીએ છીએ ત્યાં છે ખરેખર કોણ? એ બ્રહ્મ જ ઇદમ રૂપે ભાસી રહ્યું છે. જો સમજ્યા? બ્રહ્મ જ ઇદમ રૂપે ભાસી રહ્યું છે. અહમ અને ઇદમ, દ્રષ્ટા દૃશ્ય દર્શન, આ ત્રિપુટી રૂપે ખરેખર કોણ ભાસી રહ્યું છે? બ્રહ્મ. ઇદંતયા શું કે છે? અહીં લખે છે બ્રહ્મૈવ હિ યસ્માત શુક્તા તથા બ્રહ્મણી આરોપિતમ વસ્તુતઃ વિચાર્યમાણે. બ્રહ્મ ઉપર જેનો આરોપ થયો છે એ આરોપ થયો છે, પણ ત્યાં વિચાર્યમાણે તો શું છે? વિચાર કરો ત્યારે બ્રહ્મ સદૈવ ઇદંતયા રૂપ્યતે. બ્રહ્મ હંમેશા ઇદમ રૂપે દેખાય છે. આ જે દેખાય છે ને, સમજો એ મિથ્યા છે. દેખાય છે એ મિથ્યા છે. સત્ય ક્યારેય દેખાય નહીં. દેખાય નહીં એટલે પ્રત્યક્ષ ના બને. જે પણ તમે જુઓ છો એ મિથ્યા છે. સત્ય ક્યારે પણ નામ રૂપ વાળું કે પ્રત્યક્ષ ના બને. એટલે કહ્યું ને, યદ વિદિતમ તદ અલ્પમ તન મિથ્યા, યદ દૃશ્યમ તદ જડમ. જે પણ વિદિતમ, જે જણાય છે એ શું છે? મિથ્યા છે. સત્ય, કારણ કે તમને આ દેખાયું, હવે તમારે જોવું હોય તો જુઓ, ના જોવું હોય તો ના જુઓ. તો શું થયું? આની કોઈ ઇમ્પોર્ટન્સ ના રહી. તમે નક્કી કરો છો કે આને જોવું કે ના જોવું. અર્થાત કોણ અગત્યનું છે? દ્રષ્ટા. દ્રષ્ટા અર્થાત જોનાર. અને જોનાર પણ કોને કારણે જોઈ શકે છે? ચક્ષુષઃ ચક્ષુ, ચક્ષુના પેલા ચક્ષુને કારણે. એ અગત્યનું છે. માટે બ્રહ્મ ક્યારે પ્રત્યક્ષ નથી બનતું. જે પણ પ્રત્યક્ષ બને છે, જે પણ અનુમાનનો વિષય બને છે, એ બધું મિથ્યા છે. તત્તુ નામ માત્ર વાચારંભણમ શ્રુતે. જે પણ દેખાય છે એ શું છે? નામ માત્ર. નામ માત્ર. ત્યાં કઈ છે નહીં વાસ્તવમાં. એ માત્ર ત્યાં છે શું? માત્ર નામ. માત્ર નામ. વસ્તુ એટલે તત્વ. ત્યાં કયું છે? માત્ર બ્રહ્મ. એટલે આ જગત જયારે દેખાય છે ત્યારે એ કોનો આભાસ છે? બ્રહ્મનો જ આભાસ છે ભાઈ. એટલે વ્યવહાર આપણે કરતા હોઈએ ત્યારે બ્રહ્મ દ્રષ્ટિ રાખીને વ્યવહાર કરવાનો. જગતના નામ રૂપને આપણે મહત્વ ના આપીએ, પણ આ કોનો વિલાસ છે? કોની વિભૂતિ છે? કોની એક્ટિંગ છે? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બ્રહ્મ જ રમત કરી રહ્યું છે. આ દર્શન કરીએ તો વ્યવહાર સરળ પડે.
અને આપણે વ્યવહારને સત્યતા ના આપીએ અને નહીતર સત્યતા અપાઈ જાય. એટલે જયારે તમે વ્યવહાર કરો છો ત્યારે આ દ્રષ્ટિ જે છે એ ઈશ્વર જ છે, ઈશ્વરનો ખેલ છે, ઈશ્વરની જ ક્રીડા છે. પછી ક્રીડા હોય તો થવા દો, જે થાય છે થવા દો, વચ્ચે મારે પડવું નથી. હું શું વચ્ચે પડીએ ત્યારે આપણા આગ્રહો હોય છે, આપણા રાગ હોય છે, આપણા દ્વેષ હોય છે, આપણો પર્સનલ એજન્ડા હોય, આના બદલે આમ થાવ. હા, સમષ્ટિ માટે એવો એજન્ડા કોઈક હોય તો વાંધો નથી. સમષ્ટિ માટે થઈને બધાના લાભાર્થે કોઈક આપણું મંતવ્ય હોય કે આના બદલે આમ થાવ તો સારું, તો વાંધો નથી. પણ મારું એમાં કંઈક હોય, મારો કોઈક અંગત લાભ એમાંથી હું શોધતો હોઉં તો પછી તમે જગતને સત્યતા આપી દીધી છે. અંગત લાભ શોધતા હોઈએ તો આ મિથ્ય જગતમાંથી આપણે હજી કંઈક પામવા ઈચ્છી રહ્યા છીએ. તો એ શું છે? તમે સત્યતા આપી દીધી છે. જગતમાં ઈચ્છા જન્મે, જગતને જોઈ જોઈને ઈચ્છા જન્મે, રાગદ્વેષ થાય તો સમજી લેવું સત્યતા આપી જ દીધી છે. જગત પરત્વે જયારે આપણામાં કામના હોય તો શું બતાવે છે? જો મિથ્યાનું જ્ઞાન હશે ને તો કામના નહીં જન્મે. કામના એટલે આનાથી મારું આમ થાવ, આમ થાવ, આમ થાવ, એવું નહીં થાય. જેમ આપણે અહીંયા પેલી દ્રાક્ષનું ઝુમખું પડ્યું હોય અને આપણે જાણતા હોય કે આ કેવી દ્રાક્ષ છે? ખોટી છે, પ્લાસ્ટિકની છે. તો ગમે એટલી ભૂખ લાગી હોય, ગમે એટલી તરસ લાગી હોય, ગમે એવી ગરમી થતી હોય તો પણ આપણે દ્રાક્ષ ખાવા જતા નથી. કોઈ ઈચ્છા જ ના થાય. ડાઇનિંગ ટેબલ ઉપર અત્યારે આવા પ્લાસ્ટિકના ફ્રૂટ્સનું બધું શો કરવા માટે મૂકતા હોય છે. સરસ લાગે, બહુ સરસ. હા, એટલું સુંદર લાગે એ ડાઇનિંગ ટેબલ. એના ઉપર આવું બોલ પડ્યું હોય, એની અંદર જુદા જુદા ફ્રૂટ્સ પડ્યા હોય, લાગે બહુ સુંદર. બહારના લોકો આવે ને એ લેવાઈ જાય. બહારના અતિથિઓ આવે ને, બધાને બ્રેકફાસ્ટ કરવા બેસાડીએ ત્યારે ધીરેથી કહે કે ચપ્પુ આપો ને, અને પછી સફરજન લઈને સમારવા જાય. પછી આપણે કેવું પડે, જુઓ આ તો છે ને મારી દીકરી લઈ આવી હતી, ઓસ્ટ્રેલિયા ગઈ ને ત્યારે આ બધું લઈ આવી હતી. ઓસ્ટ્રેલિયાનું સફરજન હજી ચાલે નહીં. આ કેવું સફરજન છે? મિથ્યા. લાગે બહુ સુંદર, પણ પેલો હોસ્ટ એટલે યજમાન જાણે છે, એ સમારવા નહીં જાય. એ તો એના પતિને કહે છે આજે જરા બહાર જાઓ ત્યારે ફ્રૂટ લેતા આવજો ને, ફ્રૂટ લેતા આવજો. અહીં સામે આટલા પડ્યા હોય તો શું કરવાને કહો છો? પણ એ જાણે છે કે આ ફ્રૂટ નહીં, ખાવું હોય, એકાદશી કરવી હોય તો કયું ફ્રૂટ મંગાવવું પડશે? બહારથી મંગાવો, એ ફ્રૂટ મંગાવો, આ નહીં. જોયું? સામે પડ્યું છે તો ઈચ્છા નથી જન્મતી. આખી વાત સ્થિત પ્રજ્ઞતા આટલે આવે છે. આ મહાત્માઓમાં, જ્ઞાનીઓમાં સ્થિત પ્રજ્ઞતા આવે ને એ આને કારણે. ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ વીત રાગ ભય ક્રોધ. કે ભાઈ મિથ્યામાં વળી શેનો ક્રોધ કરવાનો? મિથ્યામાં ક્રોધ ના થાય. કેમ ભાઈ? હવે આમાં શેનેથી હું ચીડાવ? સાચું હોય તો એમ થાય કે જો કેવું બોલી ગયો, આ કેવું મને કહી ગયો, અને આપણે સામે એવા ઉકળીએ જ. પણ આ તો કોણ છે? આ તો પેલું માસ્ક છે, માસ્ક અથવા એક્ટિંગ છે. મને સ્પર્શી નથી શકતા, મને કોઈ સ્પર્શી શકે નહીં. આ જ વસ્તુ, આમાં કઈ નવું નથી. જુઓ, પણ આ જ વસ્તુ બહુ દ્રઢ કરવાની જરૂર છે. આ વસ્તુ દ્રઢ કરવાની જરૂર છે. આપણે લાખ કહેતા હોય તો પણ આપણને જો જગતનો સ્પર્શ થતો હોય તો સમજો કે હજી આપણે સત્યતા આપીએ છીએ. અપાઈ જાય એ સંસ્કાર દ્રઢ છે. સંસ્કાર કયા દ્રઢ છે? આ દેખાવને સત્યતા આપવાના સંસ્કાર દ્રઢ થઈ ગયા છે. ખોટી ચેનલો પડી ગઈ છે.
ઘણી વાર પેલા બાથરૂમમાં ને એમાં છે ને આ પેલા લોકો હોય ને પ્લમ્બર ને એ બધું ઊંધા સ્લોપ કરી નાખે. ઘણી વાર મોટા ભાગે હું આવું જોઉં છું, ઊંધા સ્લોપ કરે એટલે જ્યાંથી આમ પેલું ખાડ હોય ને એ તરફ આમ બધું પાણી જવું જોઈએ ને એના બધું ઊંધું આવે. પણ તું દરરોજ પડે છે નહીં, ભૂલ કરે છે, પણ એ ભૂલ કરે છે. અને પછી શું થાય, પાણી ન ભરાવવું જોઈએ ત્યાં બધું પાણી ભરાય. એટલે આપણે શું કર, ફરી બોલાવો, ફરી ટાઇલ્સો તોડાવો, ફરી કરાવડાવો અને યોગ્ય સ્લોપ બનાવો. ત્યાં જરા ઢળતું રાખ, યોગ્ય સ્લોપ કરાવવો જ પડે, એ વગર નહીં થાય. એમ અત્યારે કઈ બાજુનું થઈ ગયું છે, આમ જગતને સત્યતા આપવાના ચેનલ પડી ગઈ છે, ઊંધો સ્લોપ થઈ ગયો છે, ઉમરા તરફ પાણી જાય છે. બાથરૂમનો ઉમરો હોય ને એ બાજુ બારણું ખુલતું હોય ત્યાં બધું પાણી ભરાય છે, આમ કરાવવો પડશે. એમ કઈ બાજુ હવે સંસ્કાર પાડવા પડશે, બ્રહ્મ જગન મિથ્યા, જગન મિથ્યા, જગન મિથ્યા. મારું આમાં કાંઈ નથી, મારું આ કાંઈ બગાડી શકે. જેમ જનક રાજા કે આ મિથિલા મારી છે જ નહીં, આમાં જે બળતું હોય એ બળે, મને કઈ છે નહીં, મારું કઈ આમાં બળતું નથી. એટલે કઈ લાગણીહીન છે એવું નથી, પણ અહંકાર નથી, મમકાર નથી. આને સ્થિત પ્રજ્ઞતા કહેવાય. જે છે હું મારો જ આભાસ છે. અહીં તો શું કે છે, બ્રહ્મ જગત હંમેશા બ્રહ્મથી અલગ જ નથી. એટલે જેમ રજ્જુ જ સર્પ જેવું દેખાય છે એમ આ બ્રહ્મ જ બ્રહ્મની હું, આ મારો આભાસ છે, મારું પ્રતિબિંબ. મારું પ્રતિબિંબ જેમ આપણું પ્રતિબિંબ જોઈને આપણને ગુસ્સો ના આવે, ગમે એવું દેખાતું હોય. ખબર છે, જાડું દેખાય ને તોય આપણે હસીએ, હા 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 હા. અને કોઈક વાર પતલું દેખાય તોય હસીએ. પેલા કાંકરિયાના અરીસાઓ બહુ સુંદર છે, બહુ મજા કરવી હોય તો ક્યારેક ત્યાં જઈ આવું. આનંદ કરવો હોય, પોતાના ઉપર હસવું હોય ને આપણે આપણી ઉપર ના હસી શકીએ, કોકની ઉપર હસી, જોતો કેવો જાડો છે અને કેવો આ સાવ ખેંખલી પહેલવાન છે એવું કહીને બીજા ઉપર હસીએ. પણ આપણને કોઈ કહે તો એ તારું ખાવ છું. ટૂંકમાં આપણો ઉપર મશ્કરી આપણે સહન નથી કરી શકતા, એ પછી તકલીફ છે. પણ આવું જયારે કરવી હોય ને, હસવું હોય તો ત્યાં આપણે જ જાડા દેખાય, એવા જાડા તો હસીએ તોય આપણે આમ ખુશ થઈ જઈએ. અને આપણે જ પતલા દેખાતા હોય તોય ખુશ થઈ જઈએ. કેવા ઢંગ ધડા વગરના ત્યાં દેખાય, ખબર આમ નીચેથી આમ, ઉપરથી આમ, બધું જાતના અરીસાઓના ગ્લાસીસ હોય છે, એટલે બધું એવું વિચિત્ર કઢંગું બધું દેખાતું હોય. તોય કોઈ રડવા બેસતું નથી, કોઈ રડતું નથી, કોઈ આંસુ સારતું નથી હોતું. બધા હા હા, ત્યાં જો બધા હી કે બધા ખી કરતા હોય. કેટલી મજા છે. મિથ્યાત્વનું જ્ઞાન મજા આપે છે ને. આ મિથ્યાત્વનું જ્ઞાન હોય તો હમણાં જો આટલું વધી ગયું, 2 કિલો વધ્યું તોય આપણે દોડી કરી મૂકીએ, જીમમાં જવા માંડીએ ને પેલું ને વોક, આ જાતનું કરવું જ પડે. પણ મિથ્યાનું જ્ઞાન, ક્યાં આ હું આ છું, મિથ્યા કરતા પણ આ હું આવો દેખાવ છું, એ અહીંયા કહ્યું કે આ તો માત્ર નામ છે. બ્રહ્મ જ ઇદમ રૂપે ભાસી રહ્યું છે, બની ગયું નથી. બન્યું હોય તોય તકલીફ, બની નથી ગયું, આવું દેખાવ. અને જ્યારે હું આવો દેખાવ છું, ક્યારેક આવો, જગત સતત રૂપ બદલે છે, નામ રૂપેના સતત બદલાય છે, પ્રત્યેક ક્ષણે બદલાય છે, તોય આપણે વિચલિત નથી થતા. વિચલિત નહીં થવાનું, આપણે તો વિચલિત થઈ જઈએ. એ માંડ ઠંડીમાંથી નીકળ્યા ગરમીમાં તો હજી સહેજ સેટલ થાય, ત્યાં પાછી વાતાવરણ બદલાય, પાછું બદલાય. એટલે આપણને આપણે કહીએ ને વાતાવરણ ચેન્જ થયું છે એટલે શરદી થઈ, હવા શું કે છે સિઝન ચેન્જ થઈ ને એટલે વાયરલ, એટલે ફલાણું ઢીકડું. ક્યાંય સુધી આપણે એની પાછળ માથાકૂટ કરીએ, ડોક્ટર પાસે જઈને આમ કરીએ તેમ કરીએ, બધું ચાલ્યા કરો, એનો વાંધો ને, જે કરવાનું એ કરીએ. પણ મનમાં બહુ સ્વસ્થ રહેવું.
કે આ તો થાય, આવા ચેન્જીસ આવ્યા જ કરશે, આવી ઉથલ પાથલ થયા જ કરશે, આ બધું થયા જ કરવાનું, કોઈ દિવસ નહીં થાય એવું બનવાનું માનવું જ નહીં. પણ ઇદં બ્રહ્મ સદૈવ ઇદં તયા રૂપ્યતે, આ બ્રહ્મ જ આવું દેખાય છે, અમારો જ એક આભાસ છે. હવે આ વાત કરી પ્રપંચ બ્રહ્મથી ક્યારેય અલગ નથી એ વાત કરી. હવે શું કરે છે? બ્રહ્મનું સ્વરૂપ બતાવે છે. એ કેવું છે? આ તો બધું મિથ્યા જ, પણ આ મિથ્યા નથી. આ એટલે સ્વરૂપ, વસ્તુ મિથ્યા નથી એ કહે છે 4 શ્લોકમાં. અત્યાર સુધી બધું તત્પદનું શોધન કર્યું, હવે એનું કન્ક્લુઝન કરી રહ્યા છે. બ્રહ્મ જેવું છે એવું એનું સરસ યથાર્થ સ્વરૂપ રજૂ કરે છે. અતઃ પરમ બ્રહ્મ સદદ્વિતીયમ વિશુદ્ધ વિજ્ઞાન ઘનમ નિરંજનમ પ્રશાંતમાદ્યંત વિહીનમક્રિયમ નિરંતરાનંદરસસ્વરૂપમ નિરસ્તમાયાકૃત સર્વભેદમ નિત્યમ ધ્રુવમ નિષ્કલમપ્રમેયમ અરૂપમવ્યક્તમનાખ્યમવ્યયમ જ્યોતિસ્વયં કિંચિદિદં ચકાસ્તિ અતઃ પરમ બ્રહ્મ સદ અદ્વિતીયમ. શું કે છે? માટે જગત મિથ્યા છે પણ બ્રહ્મ નહીં. બ્રહ્મ કેવું છે? તો કે અતઃ પરમ બ્રહ્મ સદ અદ્વિત, જગતથી અલગ, જગતથી સ્વતંત્ર. હવે સમજો શું કહી રહ્યા છે કે બ્રહ્મ અને જગત વચ્ચે કોઈ ખરેખરો કારણ અને કાર્યનો સંબંધ નથી. કાર્ય અને કારણ, કાર્ય અને કારણનો સંબંધ હોય તો કેવો સંબંધ થયો? કાર્યમાં કારણ હોય ખરેખર, જેમાં ઘડો કાર્ય છે અને માટી કારણ છે, તો ઘડામાં માટી રહેલી છે અને માટી ઘડો બની ગઈ છે. માટી ઘડો બની ગઈ છે. કાર્ય અને કારણનો સંબંધ આ કહેવાય. હવે શું કહે છે કે જગત પૃથક સત્તા શૂન્યત્વાદ, જગતની સાચે સાચી સત્તા હોય તો બ્રહ્મ જગત બની જાય. જ્યારે અતઃ કહીને શું બતાવે છે? અતઃ પરમ બ્રહ્મ સદ અદ્વિતીયમ એમ કહીને કહેવા માંગે છે કે બ્રહ્મમાં જગત ક્યાંય છે જ નહીં. બ્રહ્મ અને જગત વચ્ચે ખરેખરા કારણ અને કાર્યનો સંબંધ નથી, પરંતુ કેવો સંબંધ છે? અધિષ્ઠાન અધ્યારોપ. અધિષ્ઠાન અને અધ્યારોપનો સંબંધ છે. અને અધિષ્ઠાનની દ્રષ્ટિએ આરોપ છે જ નહીં. જગતને બ્રહ્મને કારણ કેવું હોય ને તો પણ એ કેવું કારણ છે? વિવર્ત કારણ. વિવર્ત કારણ, વિવર્ત કારણ એટલે શું? મારામાં કાંઈ થયું નથી પણ તમે મને આવું જુઓ છો. ટૂંકમાં રજ્જુમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી થયો, ઝેરે આટલું એનામાં નથી અને છતાં સાપ જેવો એ દેખાય છે, અને વિવર્ત કારણ કહેવાય. પરિણામી કારણ કેવું છે કે જેમાં પરિણામ આવે. તો બ્રહ્મ અને જગત વચ્ચે બ્રહ્મમાં પરિણામ આવ્યું, બદલાવ આવ્યો,
એનામાંથી કંઈક નીકળું, ઉત્પત્તિ થઈ, એવું કારણ નથી. કેવું કારણ છે? આરોપ, વિવર્ત કારણ. આ પ્રકારનું કારણ છે. બ્રહ્મ સદ અદ્વિતીયમ. કેવું છે બ્રહ્મ? કેવું છે? અદ્વિતીયમ. એના માટે અદ્વિતીયમ એટલે શું? સજાતીય, વિજાતીય, સ્વગત, ભેદ શૂન્યમ. કેવું છે? કોઈ બીજું છે જ નહીં. આ બહુ સરસ વસ્તુ છે. આ છાંદોગ્યમાંથી આ વિચાર આખો લેવામાં આવ્યો છે કે બ્રહ્મ કેવું છે? એકમ એવ અદ્વિતીયમ, સત અદ્વિતીયમ. અદ્વિતીય એટલે કમ્પ્લીટ અદ્વૈત છે. કેવું અદ્વૈત? એટલે કમ્પ્લીટ અદ્વૈત. અદ્વૈત કેવું? સજાતીય, એમાં કોઈ ભેદ નથી. એટલે સજાતીય એટલે એના જેવું કઈ નથી. બ્રહ્મ જેવું બીજું બ્રહ્મ નહીં, બ્રહ્મ જેવું જગત નહીં. જુઓ, બ્રહ્મ સમાન બીજું કઈ છે જ નહીં. તો બ્રહ્મથી અલગ તો હશે ને? તો કે ના, બ્રહ્મથી અલગ કઈ નથી. વિજાતીય એટલે અલગ, ડિફરન્ટ. તો ચાલો સાંભળો, બ્રહ્મ અને જગત વચ્ચે સરખાનો સંબંધ નથી. બે સરખાનો સંબંધ નથી. તો ચલો, બ્રહ્મ અને જગત બે ડિફરન્ટ થયા, એવો સંબંધ છે? તો કે ના, એવોય નથી. તો ચાલો, બ્રહ્મ અને જગત વચ્ચે કેવો સંબંધ છે? સ્વગત ભેદ. સ્વગત ભેદ એટલે શું? પોતાનામાં જ ભેદ. પોતાનામાં ભેદ એટલે શું? આ ભેદ ક્યારે હોય? જયારે આપણામાં અવયવ હોય, શેપ હોય, ત્યારે આ સ્વગત ભેદ શક્ય છે. જે કોઈ વસ્તુ આકારવાળી હોય, જેમાં વૃક્ષ છે, વૃક્ષ આકારવાળું છે આમ, તો એમાં નીચેનો પાર્ટ પતલો, પછી ઉપરથી પહોળું થતું જાય, અને એ વૃક્ષમાં જ ઉપરનાને આ બધાને થડ કહેવાય, પછી આ બધીને ડાળીઓ કહેવાય, પછી પાંદડા કહેવાય, પછી ફૂલ કહેવાય, પછી એમાં ફળ હોય, પછી એમાં વળવાઈ નીકળે, બધું જાતનું હોય. આ બધું શું કહેવાય? આમ એક કહેવાય. શું? આ એક વૃક્ષ. પણ આ એક વૃક્ષમાંથી કેટલું? પાંદડા, થડ, ડાળીઓ, ફળ, ફૂલ. ભિન્ન થયું ને? ભિન્ન થયું. ના, એક જ. હવે આખું એક કુટુંબ, પણ કુટુંબમાં દાદા, દાદી, માતા, પિતા અને એના 50 છોકરાઓ. મીન્સ કે આખો એનો કુટુંબ, છોકરાના 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 છોકરા, આખું બતાવે આપણને ફોટોગ્રાફ. આમ કે એક જ કુટુંબ, દેસાઈ કુટુંબ. પણ દેસાઈ કુટુંબમાં કેટલી ભિન્નતા અંદર, અને સ્વભાવની તો હજી વાત જ જવા દો. ટૂંકમાં આને શું કહેવાય? સ્વગત. સ્વગત, સ્વની અંદર. સાગર એક, પણ એમાં શું? મોજાઓ, નાના મોટા, વમળ, બધું જાતનું અંદર હોય. કહેવાય એક, પણ કેવું? ક્યાંક ઊંચું મોજું આવે, ક્યાંક નીચું મોજું આવે, ક્યાંક અંદર કોઈ મોજા ના આવે, અને અંદર ઘૂમરીઓ લે. જાતનું થાય સાગરમાં. તો એક બાજુ આમ પાણી જતું રહે, બધું કેટલુંય થાય. આ બધાને શું કહેવાય? સ્વગત ભેદ. સ્વગત ભેદ. આને ટેબલ એક કહેવાય, પણ આ ઉપર આવું, અહીંયા આવું, બીજી બાજુ જુદું, બધું કેટલુંય. એટલે પેલો પેઇન્ટર હોય, એ ટેબલને પેઇન્ટ કરે, પણ ક્યાં કેવી રીતે પેઇન્ટ કરે? એક માણસ ઉપરનું જોઈને પેઇન્ટ કરે, અને બીજો માણસ કઈ જાય, મોડર્ન આર્ટિસ્ટ ક્યાંથી પેઇન્ટ કરે? અને નીચે બેસે અને ઊંધું ટેબલ અહીંથી પેઇન્ટ કરે. એટલે આમ જુદો એને ઊંધું બતાવ્યું હોય. એટલે એક વખત સ્વામી દયાનંદજી મહારાજ ગેલેરીમાં ગયા, એક્ઝિબિશનમાં. તો એમણે એક મોડર્ન પેઇન્ટિંગ જોયું. એટલે એમને પૂછ્યું, ભાઈ આ છે શું? એમને એના પેલા પેઇન્ટરને પૂછવું પડ્યું, આ શું છે? તો કે સ્વામીજી, યુ ડોન્ટ નો? તો કે નો, વોટ ઇઝ ધીસ? તો કે ધીસ ઇઝ ટેબલ. એટલે કે ટેબલ? આવું ટેબલ? તો કે યસ. પણ કે આમાં ટેબલમાં તો આમ ઉપર આમ હોય ને પછી આમ હોય. તો કે ધીસ ઇઝ ટેબલ when you see from down, from underneath when you see, then how it will look. એવું મેં આ ટેબલ બનાવ્યું. એ પણ દ્રષ્ટિ છે ભાઈ.
નીચેથી જુઓ અંદર બેસીને ટેબલ જરા જુદું હોય, પણ એ દ્રષ્ટિ છે. તો આ શું થયું? આવા ભેદ હોય. આ ગઈ આપણી લાઈટ. તો કોઈકને આમ દેખાય, કોઈકને આમ જાતનું દેખાય. આ 1000 વસ્તુ નથી આમાં. સ્વગત ભેદ એટલે અંદર અંદર પાર્ટ્સ. અનંત આ એક મકાન, પણ આમાં બીમ, પછી પિલર, પછી કોલમ, પછી રૂફ, પછી સીલિંગ, હજારો બસ વોલ, કેટલું બધું. આને સ્વગત ભેદ કહે. તો બ્રહ્મમાં આવું હશે, ઉપર નીચે અંદર આ બાજુ, જગત ક્યાંક આમ હોય તેમ હોય, કોઈક બીજું હોય, આ બધું હોય ને એટલે ઝઘડા મીન્સ આવું હોય તો એકાદો પાર્ટ ખરી પડે. આપણે આમ આખા, પણ થોડા વખત થાય એટલે આ હાથ ના ચાલે, પછી કમર ના ચાલે, પછી પગ ના ચાલે, પછી આંખો જતી રહે, કાન જતા રહે, જાત જાત દાંત પડવા માંડે, તો જાતનું થાય. અથવા નવું આવે. ઘણા લોકો કે છે ને કે અમને 90 વર્ષે નવા દાંત આવ્યા. એવું થાય. એવું બધું ખરાબ જ ના થાય, સારું પણ ટૂંકમાં આ બધા પરિવર્તન શક્ય છે. બધું થાય. એટલે આપણે હંમેશા બીકમાં આ ગયું ને આ આવ્યું ને આમ થયું ને ઘસાઈ ગયું ને પહેલાનું થયું. બ્રહ્મા કેવું છે? અદ્વિતીય, સ્વજાતીય, વિજાતીય, સ્વગત ભેદ શૂન્યમ. આ જો જયારે સ્વરૂપ તપાસીને ત્યારે તો કોઈ દુઃખનું નામ નિશાન નથી હોતું. સ્વરૂપનું ચિંતન કરીએ ને તો આપણને શેના માટે આપણે કોઈ દુઃખનું કોઈ લેશ માત્ર કોઈ કારણ જ રહેતું નથી. પણ પછી આરોપ શરૂ કરીએ ત્યારે બધું આવી જાય પાછું. કારણ કે આરોપમાં બધી બહુ તકલીફો છે, એમાં બધું બહુ તકલીફો છે. પણ અહીં તો શું કે છે? અતઃ પરમ બ્રહ્મ સદ અદ્વિતીયમ. પરમ બ્રહ્મ એટલે અબાધ્યમ, નિર્વિષય, વિજ્ઞાન શરીરમ, અજ્ઞાન અસ્પૃષ્ટમ. પરમ એટલે શું? અજ્ઞાન અસ્પૃષ્ટમ. ખરેખર અજ્ઞાન પણ બ્રહ્મને તમે ગમે તે માનો, બ્રહ્મ તો બ્રહ્મ જ રહે. આપણે નથી કહેતા આપણે ગમે તે કહીશું એ તો જેવો છે એવો જ રહેવાનો છે. એમ બ્રહ્મ જળ નથી હોતો. જળ લોકોને કોને કોઈ અસર જ ના થાય. જળ હોય ને એને પણ આપણે જળ એટલે જાડી ચામડીના, ગમે તે કોને એને કઈ અસર જ ના થાય. બે પ્રકારના, સારા હોય ને ખરાબ હોય. તો બ્રહ્મ શું એવું છે? તો કે ના, તમે જે માનવું એ માનો. એ તો કેવું છે? નિર્વિષય, નિરાકાર, પરિપૂર્ણ. સારું છે. નહીતર આપણે તો આપણા ઉપર એટલા બધા આરોપો કરીએ છીએ અને પ્રત્યેક આરોપ સાથે બ્રહ્મ એવું બની જતું હોય તો ગયા કામથી. એટલે સાંત્વન તો મોટું એ છે કે એને કઈ થતું જ નથી, કઈ થતું જ નથી. પરમ એટલે એને પરમ કહ્યું. અપરિણામી, જન્મ નાશ રહિતમ. કેવું છે? જન્મ અને નાશથી રહિત, કોઈ ચેન્જલેસ. અમૂર્તમ, અખંડાનંદ વિગ્રહમ. મૂર્ત નથી. અને કેવું? અખંડ આનંદ વિગ્રહ. આ આનંદ કેવો? પાછો અખંડ, ખંડિત નહીં. નિમિત્ત પ્રાપ્ત થાય અને આનંદ આવ્યો, પાછું નિમિત્ત ગયું, આનંદ ગયો. ટૂંકમાં નૈમિત્તિક આનંદ આત્મામાં નથી. એ કેવું છે? અખંડ આનંદ. એના આનંદમાં ક્યારેય કોઈ ભાગલા જ નથી પડતા. વધ ઘટ ઓછું આનંદની ડિગ્રીઓ હોય. આનંદનું બ્રહ્મ તૈત્તરીય ઉપનિષદમાં ચર્ચા કરે છે ત્યારે ડિગ્રી આનંદની વધતી જાય. પૃથ્વીલોકનો એક પ્રકારનો આનંદ, એક ડિગ્રીનો આનંદ, પછી ઉપર જાઓ એમ ડિગ્રી વધે, ડિગ્રીઓ વધે. પણ એ શેને કારણે? એ તો જેમ જેમ તમારી ઉપાધિ શુદ્ધ થતી જાય એમ એમ તમે આનંદને વધારે માણી શકો, સાત્વિક આનંદ. એ દ્રષ્ટિએ ડિગ્રીઓ છે. પણ બાકી આત્માનો સ્વરૂપ તો કેવું છે? અખંડ આનંદ વિગ્રહમ. કેવું છે? તો કે છે વિશુદ્ધ વિજ્ઞાન ઘનમ નિરંજનમ. વિશુદ્ધ વિજ્ઞાન ઘનમ એટલે અહીંયા ટીકાકારે શું લખ્યું છે? નહીતર આપણે આપણી રીતે કોઈની ટીકા આપી નથી. વિશુદ્ધ એટલે અજ્ઞાન એને સ્પર્શતું જ નથી. અશુદ્ધ જો માયા સ્પર્શતી હોય, અવિદ્યા એને સ્પર્શતી હોય તો ખરેખર વિશુદ્ધ ના કહેવાય.
તો પ્રશ્ન થાય કે સ્વામીને જે સ્પર્શે તો છે ને, આપણે જીવ તો બની ગયા છીએ, શિવ થકી જીવ થયો, પણ એ તો આપણે જીવપણાના ભ્રમને પકડી રાખીએ છીએ એટલે આ બધી સમજ આપવી પડે છે. બાકી અલ્ટિમેટ સ્ટેટમેન્ટ તો શું છે? તું બ્રહ્મ છો. ના, પણ હું બ્રહ્મ હોઉં તો આ જીવ કેવી રીતે? આ તું ચોળીનું ચીકણું કરે છે. જો હું બ્રહ્મ હોઉં તો, પણ તને ચોખ્ખું કહું છું કે તું બ્રહ્મ છો. આવું કહીએ ને ત્યારે પણ પેલો અહંકાર જતો નથી. એટલે આપણે કહી શકીએ, જો આપણે એટલે કયા કરે, પૂછ્યા કરે, પણ ખરેખર જો બ્રહ્મ હોત તો આ ખરેખર ક્યાં? ભાઈ હું સાચું જ તો બોલું છું કે તું બ્રહ્મ છે. આ વાક્યમાં ક્યાંય ડાઉટ્સ નથી. જો આમ તેમ આવું કઈ નથી. શું છે? અનકન્ડિશનલ સ્ટેટમેન્ટ. તું બ્રહ્મ છે, હમણાં અહીં જેવો છે એવો. તું જેવો દેખાય છે એ નહીં, પણ આ દ્વારા જે લક્ષિત થઈ રહ્યું છે એ બ્રહ્મ છે. તો એ કેવું છે? વિશુદ્ધ વિજ્ઞાન ઘનમ. કેવું છે? માત્ર ચૈતન્ય. ઘન એટલે એમાં ક્યાંય કોઈ ખાડા, મીન્સ હમણાં હોય ન હોય એવું નહીં, કોઈ આકાર હોય એવું નહીં. નિરંજનમ. નિરંજન એટલે ક્યાંય અવિદ્યા નથી, ક્યાંય મેલ નથી, નિર્મળ છે. પ્રશાંતમ. આદ્યંત વિહીનમ અક્રિયમ. પ્રશાંત, કોઈ ડિસ્ટર્બન્સ વાળું કઈ છે જ નહીં. આ રજસ હોય ને, સત્વ, રજસ અને તમસ, ત્રણે ત્રણ ડિસ્ટર્બન્સ છે. હા, રજસ અને તમસ તો છે જ, પણ સત્વ પણ જ્ઞાનની ઈચ્છા જન્માવ્યા કરે. તો અહીં તો કેવું છે? કશું જ નહીં. કેવું? પ્રશાંતમ. પ્રશાંત એટલે ક્યાંય કોઈ હલચલ નથી, એની જરૂર જ નથી. સ્વરૂપ સાથે તાદાત્મ્ય સંપૂર્ણ. એક ઈચ્છા જન્મે ને તો ડિસ્ટર્બન્સ. જરા જેટલી પણ ઈચ્છા, જરા જેટલી પણ કામના, ઇટ ઇઝ એ ડિસ્ટર્બન્સ. એ ડિસ્ટર્બન્સ છે, વિક્ષેપ છે. કારણ કે કંઈક ફેરફારની ઈચ્છા થાય. એટલે ક્યાંક કોઈક જરાક અસંતોષ, તો જ ઈચ્છા થાય ને. અસંતોષમાંથી જ ઈચ્છા જન્મે, બાકી જન્મે જ નહીં. હા, ખાઈ પીને એમ પરમ ફૂલમ ફૂલ કરીને બેઠા હોઈએ અને કોઈક એક જરાક લો તો કે ભાઈ નામ ના લઈશ, જરાક એક સમોસો, જરાક રસગુલ, જરાક, તો કે હવે સાંજ સુધી, સાંજે મારું કઈ બનાવતા જ નહીં. લોકો બપોરે જમીને બેઠા હોય ને બરોબર, ત્યારે હું સાંજે જમવાનું નથી એમ જ કહી દે. પછી સાંજે ભૂખ્યા હોય એ વસ્તુ અલગ છે, પણ તે વખતે તો શું કે હું સાંજે જમવાનું નથી, મારું જમવાનું બનાવતા નહીં. એને એટલું ભરપેટ છે કે એને સાંજ સુધી હવે જમવું નથી, કોઈ ઈચ્છા થાય જ નહીં. ગમે એટલું સરસ બનાવે પણ આપણે પરમ ફૂલમ પેટ ફૂલ કરીને બેઠા હોય ને, સામે ગમે એવું આપણને જરા ઈચ્છા જ ના થાય. એમ બ્રહ્મમાં કે પ્રશાંતતા અને કારણ છે. આપણે શું કહીએ છીએ? પ્રશાંત એ માત્ર શબ્દ નથી, પ્રશાંતની પાછળ એક મિનિંગ રહેલો છે. આ શાંતિ બીકોઝ ઓફ ફૂલનેસ. આ શાંતિ શેને કારણે? પરિપૂર્ણતાને કારણે જન્મતી શાંતિ છે. બાકી શાંતિ ના હોય, અશાંતિ જ હોય. ભગવાન કે છે નહીં કશ્ચિત ક્ષણમ અપી જાતું તિષ્ઠતી. આ એક મિનિટે શાંત ના બેસી રહે. આ બેઠો છે એ શું શાંત? એ ક્યારે શક્ય છે? સ્વરૂપ સાથે એક છે. શિવજી બેઠા હોય તો બેઠા જ હોય. હવે એમને કોઈ ઉઠાડી જ ના શકે, બધા હલાવે, ભૂત પલિત અવાજ કરે, ધક્કા મારે. ભૂત પલિતની વચ્ચે રહીને શાંત રહેવું એટલે શું? સ્મશાની શું? આ ક્રીડા. ગળામાં સાપ, કાનમાં સાપ, ઉપર ચંદ્રમા, બાજુમાં દેવી, આ બાજુ ગણેશજી, આ બાજુ કાર્તિકજી, આ બાજુ મોર, આ બાજુ ઉંદર, આ બાજુ ભૂત. અને એ તો જે ચિચિયારીઓ મારે, ડાકીની, શાકીની, આ તો આવી જગ્યાએ રહે છે. ડાકીની હોય, શાકીની હોય, ખોપરી હોય. ખોપરી ત્યાં નહીં, ગળામાં જ માળા હોય ખોપરીની માળા. અશુદ્ધિ, અશુદ્ધિ ભયંકર. પણ શંભોને
શંભુને કોઈ તકલીફ નથી, એ તો કે જે કરવું એ કરો ને, હજી બીજા બે સાપ લઈ આવવા હોય તો લાવી દો, જે મૂકવું એ મૂકવો, મસ્ત છે, કોઈ હલાવી ના શક્યો. આ શું છે? પ્રશાંતમ. કોઈ ખળભળાટ જ નથી. આ બધાને દેવતાઓને એટલે તો ચિંતા થઈ કે આ રાક્ષસને મારવા છે અને શિવજીનો પુત્ર થાય એ જ આને મારી શકે, પણ પુત્ર ક્યાંથી કરવો? શિવજી તો આંખો ખોલતા નથી. પ્રશાંતમ, પ્રશાંત. આ છે પ્રશાંત એટલે ફૂલ, સ્વરૂપથી ફૂલ. આદ્યંત વિહીનમ અક્રિયમ, જે આદિ ને અંત નથી. આદિ ને અંત કોના માટે હોય? અનિત્ય વસ્તુને આદિ હોય અને અંત હોય. શું હોય? આદિ અને અંત. આ બિગિનિંગ, જન્મ એટલે આદિ, મૃત્યુ એટલે એન્ડ. જન્મ દિવસ એટલે આદિ. 9:25 જન્મ્યો. 9:25 માણસ જન્મે. 4 વાગે, 5 વાગે, 6 વાગે, 7 વાગે, જયારે જન્મતા હોય એ પહેલા હતા તો કે ના, આને કહેવાય આદિ. અને અંત કોને કહેવાય? કે ને 8:35 ગયા. રામ રામ. 8:35 પછી છે તો કે ના અંત. તો બ્રહ્મનું આવું છે, આદિ અને અંત. ઈસવીસન આટલાય આવ્યું, આવિર્ભાવ થયો. આપણે કહીએ સ્વયંભૂ છે આ ભગવાન સ્વયંભૂ. સ્વયંભૂ એટલે જાતે નીકળ્યા, પણ નીકળ્યા એ પહેલા નહોતા. અને આપણે એવું બોલીએ નહીં, પણ ઔરંગઝેબ જેવો આવી જાય. આવ્યા જ ને, ઔરંગઝેબ આવ્યા ને ગઝની ને બધા જાત જાતના આવે. આપણા મંદિરોમાં જઈએ ને, હિસ્ટોરિકલ ને બધી આવી જગ્યાઓએ જઈએ તો એકેય ભગવાનની મૂર્તિ આખી નાખી નથી. ગર્ભદ્વારની વાત નથી કરતી, પણ બહારની જે બધી હોય છે ને, શો માટે બધા મૂક્યા હોય મંદિરોમાં, અને આપણી કેટલી સુંદર સ્કલ્પ્ટર કારીગરીઓ એટલી સરસ હોય, પણ એકેયનું નાક ઠેકાણે ના હોય, હાથ ઠેકાણે ના હોય. આ લોકોએ એટલું તોડી નાખ્યું છે, બધું વિકૃત કરી નાખ્યું છે. હમણાં જ ગયેલા ને બધે, ત્યારે મેં જોયું રાજસ્થાનમાં બધે એટલું સુંદર બધા મંદિરો, પણ આ લોકોએ એવી પ્લાનિંગથી એવું મારેલું છે કે કોઈકના નાક નીકળી જાય, કોઈકનો પગ નીકળી જાય, કોઈકનો હાથ નીકળી જાય, કોઈકનો મસ્તક. એટલે આવું સુંદર મંદિર પણ બેડોળ લાગે. મીન્સ તો બી આટલા સુંદર છે, પણ છતાંય આવું કરીને બહાર મૂકી દીધા છે. તો આદિ અને અંત હોય તો જતા રહે, તોડી શકાય. પણ ભગવાન કેવા છે? પ્રશાંતમ, આદ્યંત વિહીનમ, આદિ અંત વગર. અક્રિયમ, કોઈ ક્રિયા પણ નથી. ક્રિયા પણ અતૃપ્તિ બતાવે છે, ત્યાં નથી. નિરંતર આનંદ રસ સ્વરૂપમ. કેવું છે? સતત રસ સ્વરૂપમ, સતત નિરંતર આનંદમાં કોઈ વધારો ઘટાડો, આવવું જવું એવું કઈ છે જ નહીં. આપણે એવું નથી હોતું, સવારે આનંદમાં જાય અને પછી બપોરો કંટાળો આવે અને રાત્રે તો રડવું આવે. આ નિરંતર આનંદ સ્વરૂપ નથી. આપણા આનંદમાં વધ ઘટ થાય છે ને. એ ભાઈ ક્લાસમાં હોય ને ત્યાં સુધી મજા આવે, પછી એ ઘરે જઈને એવો કંટાળો આવે છે. આ તો એક વાત કરું છું, કોઈક આવે તો મજા આવે, કોઈક વાર કોઈક આવે તો મજા ન આવે. કોઈક આવે, કોઈક મહેમાન હોય આવે એ ગમે, અને કોઈક મહેમાન જાય એ ગમે. જાય એ ઘાસ ગયા. અને કોઈક એવા હોય તો આવે ગમે. હવે તો એવું થયું કે કોઈ આવે એ ગમે જ નહીં. આ તો જસ્ટ એક વાત કરું છું. તો બ્રહ્મમાં આવું છે તો કે નિરંતર આનંદ. જુઓ આપણો આનંદ કેવો હોય છે? આપણે આનંદમાં ક્યારેક હોઈએ, ક્યારેક ન હોઈએ, ઝોલા ખાઈએ, ઉતાર ચડાવ. એટલે આ બીજી વસ્તુ તરફ પોઈન્ટ કરે છે કે આ સંસારમાંથી મુક્ત થા. આ કશામાં સાચો આનંદ નથી. ક્યાં છે? નિરંતર આનંદ તારું સ્વરૂપ છે. શું કરવાને ભીખ માંગે છે? જે છે એનો સ્વીકાર કરે, એમ કે છે. જે છે એનો સ્વીકાર કરે. માત્ર આટલી જ દૂરી છે સ્વીકારની. અત્યારે તિરસ્કાર છે, પછી શેની જરૂર છે? સ્વીકાર. તો હું જાતે તિરસ્કાર કરું છું, કરે છે. અજ્ઞાન તિરસ્કાર કરાવડાવે છે. જુઓ,
બીજાનો નહીં, આપણો પોતાનો. અજ્ઞાન શું કરાવડાવે છે? મારા પોતાના સ્વરૂપ, આવા સુંદર સ્વરૂપ, કઈ ગંદુ હોય ને તિરસ્કાર કરે તો ભાઈ હવે ભાઈ આ ઘર ગમતું નથી, બસ જલ્દી બહાર નીકળવું છે, હવે આ નોકરી ગમતું નથી, રિઝાઇન કરવું છે, એવું કઈ કઈ અંદર હોય ન ગમવા જેવું સ્વરૂપમાં, તો આપણે તિરસ્કાર કરીએ તોય બરોબર છે. પણ અહીં તો એવું કઈ છે જ નહીં. એટલે કે છે નિરંતર આવા શબ્દો સાથે બેસવાનું. હું નિરંતર આનંદ સ્વરૂપ છું, બસ વિચાર કરો. જાતે ને જાતે નહીં, આ સાંભળ્યું હોય એ પ્રમાણે વિચાર કરવાનો. આ સાંભળ્યું હોય ને, અથવા પુસ્તકોમાં, સારી પુસ્તકોમાં, ગમે તે પુસ્તકો નહીં લઈ આવવા, ઉલટા કન્ફ્યુઝ થઈ જશો. એના આધારે આવો વિચાર કરવાનો. નિરંતર આનંદ રસ સ્વરૂપમ. પછીનો આપણે વાંચ્યો છે, પણ એ આવતા વખતે આપણે લઈએ. ચલો. ઓમ પૂર્ણમતઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.